તમારી એઆઈની જે બુક છે એ લોકો આજકાલ ગિફ્ટ તરીકે વધારે ઉપયોગ કરવા લાગ્યા છે. આ પાછળનું શું કારણ છે? કેમ કે આજનો જે જમાનો છે એ એઆઈ નો જમાનો છે. યસ, એઆઈ બધાને જાણવું છે, શીખવું છે. બરાબર છે. તો ઘણી બધી વખત કેવું થાય, પેરેન્ટ જે છે એમનું છોકરું 10મા 12મામાં છે અથવા તો બર્થડે આવી રહ્યો છે, Right. તો એ લોકો અમારી પાસેથી ફોન કરીને કહે છે કે અમને કુરિયરમાં એવી રીતે પેક કરીને આપો કે જે ગિફ્ટમાં લાગે. બરાબર. તો એ રીતે આપી રહ્યા છે. ઘણી વખત દિવાળી કે કોર્પોરેટ ફંક્શન હોય તો એનિવર્સરી હોય કંપનીની, તો ત્યારે એમ્પ્લોયને એઆઈની બુક આપી રહ્યા છે, કેમ કે એ બધાને Update જરૂરી થશે. છે અને જાણવા જેવો સબ્જેક્ટ છે. અને બહુ બધા લોકો ફોર એક્ઝામ્પલ સ્નેહ મિલનમાં પેન પેપરની જગ્યા પર કહે કે હવે અમારે આ નથી આપવું, બુક આપશું ને તો એકાદા છોકરાનું પણ ભલું થઈ જશે. તો એવી રીતે પણ લોકો ગિફ્ટમાં આપી રહ્યા છે. અને બીજી વસ્તુ શું છે ખબર, કે તમે એવું વિચારો કે તમે બહુ બધા ફંક્શનમાં બધી જગ્યા પર જાઓ છો અને તમને એવું લાગે કે તમારું ગિફ્ટ યુનિક હોય, રાઈટ. તો તમે એવું વિચારો ને કે 500 રૂપિયાના 500 કવરની વચ્ચે એક બુક હશે ને યસ, કે જે અત્યારની જરૂરિયાત છે, જે એમને જોઈએ પણ છે, જોઈએ. અને એનામાંથી એ શીખીને એમની લાઈફમાં ક્યાંક આગળ જશે ને, તો એ બુક ઘણું મોટું કામ. આપનારને ખાસ યાદ રાખશે કે ભાઈ, કેમ કે એમને એ બુક જોતી હતી. જોતી. અને લોકો અત્યારે વાત પણ કરી રહ્યા છે, એટલે એને એમ થશે કે નહીં, આણે મારા માટે કંઈક એક્સ્ટ્રા એફર્ટ કર્યા. એટલે ક્યાંક હવે મીઠાઈની જગ્યા પર બુક આપીને સંબંધની મીઠાશ વધારવાની વાત છે. હા, એટલે એના જેવું જ છે કે કોઈ પણ મોટા માણસને મળવા જાઓ કે કોઈ પણ સ્પેશિયલ વ્યક્તિને મળવા જાઓ, Right. તો કંઈક સ્પેશિયલ ગિફ્ટ કે એઝ અ બુક પણ તમે વિચારી શકો છો. અને લોકો બહુ બધા લઈ ગયા છે અમારી પાસેથી, ત્યારે અમને એવું થયું કે અમારી બુક જે એક ગિફ્ટ આઇટમ તરીકે પણ લોકો સુધી પહોંચી રહી છે. પહોંચી રહી, રાઈટ. અને સપોઝ કોઈએ આવું વિચારવું હોય તો એ શું કરી શકે? કંઈ નહીં, સિમ્પલ આ નંબર છે એના ઉપર મેસેજ કરો, અમે તમને કદાચ રેપ કરીને પણ તમને મોકલશું, તો કાંઈ તમારે સ્પેશિયલ મેસેજ પણ મોકલાવો છે તો એ પણ અમે કરી આપશું. વાવ. તો નવા યુગની આ નવી ગિફ્ટ છે, તમે આને સ્વીકારી શકે નહીં, આ વાત પર વિચાર જરૂર કરજો.